મિત્રો, હું આજે સીતા માતાજીની કહાની કહેવા માગું છું. રાજા જનકના પુત્રી હતા એ સીતાજી માતા, અને સુનૈયા માતા એમના માતા હતા. અને જનક રાજાને ધરતીમાંથી એમને મળેલા. એટલે જનક રાજા મિથિલાના રાજા હતા. એમને ખૂબ રાજપાટ છોડ્યું હતું. તો માતા સીતાજી તો નાનપણથી જ એટલું રાજપાટમાં ને સુખ સાહેબીમાં ઉછરેલા છે મા સીતા માતાજી. અને ખૂબ જનક રાજાના લાડકા દીકરી છે સીતાજી, અને ખૂબ રાજપાટ કરેલું છે એમને તો. અને કેમ કે સુખ સાહેબી ખૂબ બધી રાજા હતા જનક રાજા મિથિલા નગરીના. અને એક વખત રામને જોયા જનક રાજાએ, તો એને મનમાં એવું થયું કે કાશ મારા દીકરા હોત તો. પછી એને મનમાં એમને વિચાર કરી લીધો કે નહીં, મારા દીકરા ભલે ન હોય પણ હું મારી જાનકી તો આની સાથે હું પરણાવીશ જ, લગ્ન કરાવીશ જ. અને જ્યારે સ્વયંવર રચ્યું ને ત્યારે રામને બોલાયા, અને રામે ધનુષ્ય બાણ તોડ્યું અને રામને જાનકીના લગ્ન કર્યા. અને ત્યારે એમને સોચી લીધું જનક રાજાએ કે બસ મારી એક નિર્ણય હતો, મારી એક આશા હતી કે રામ મારા જમાઈ બને. અને સીતાજી માતા મા જગદંબાનો અવતાર છે. ભલા એ રાવણ થોડું એને લઈ શકે, પણ એ રાવણ એટલા માટે કે એ સીતા માતાજીનો પડછાયો હતો એટલે એ લઈ શક્યો રાવણ. મા જાનકી માતાને કોઈ અડી શકે એટલી તો તાકાત હતી મા સીતા માતાજીમાં. સીતા માતાજી પછી એ જ્યારે રાવણ હરણ કરીને લઈ જાય છે અને માતાજી અયોધ્યામાં આવે છે ત્યારે અગ્નિ પરીક્ષા બી એમને કરવી પડે છે. અને માતાજીને પછી દુઃખ પડે છે. અને એક ધોબી કહેવાથી રામ એમને વનમાં મોકલે છે, અને લક્ષ્મણજી વનમાં મૂકવા જાય છે સીતા માતાજીની. કેવી હાલત હશે મા માતાજીની! એને આખું રાજપાટ અને અયોધ્યા અને એ બધું જોયેલું, અને એ જંગલમાં એમને કેવી રીતે દિવસો વિતાયા છે માતાજીના. માતાજી પછી વાલ્મીકી ઋષિને ત્યાં રહે છે એમાં સીતા માતાજી. આમ જોવા જાવ ને મિત્રો, તો સીતા માતાજીની કહાની બહુ દુઃખ ભરી છે. અને એ માતાજી સહન કરી શકે. આપણી આ મનુષ્ય અવતારમાં કોઈ મનુષ્ય સહન ન કરી શકે એટલું એ માતાજીની દુઃખભરી કહાની છે. પણ એ સીતા માતાજી હિંમત કરી અને દુનિયાને બતાવી દીધું કે જો તમે નારી જાતિ છો તો તમને દુઃખ થાય તો તમે ચિંતા ન કરો, મારી જેમ હિંમત રાખો. અને વાલ્મીકી અને માતાજી ધરતી માતાના પુત્રી હતા, અને ધરતી માતાજીમાં છેલ્લે સમાઈ જાય છે મા સીતા માતાજી. સીતા માતાજીની કહાની કહું ને મિત્રો, તો આપને પોતાને રૂંગવું આવે એટલી કહાની છે મિત્રો. સીતા માતાની કહાનીમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. અને મારો વિડીયો જોતા રહેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ હોય ભગવાનના બારેમાં કે માતાજીના બારેમાં તો મને કહી શકો છો કોમેન્ટમાં. થેન્ક યુ. લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ આભાર.